જેટલા વર્ષ થાય ત્યારે માત્ર સૂર્યમંડળની બહાર નીકળે. આટલું અંતર છે પૃથ્વી અને પ્લુટો વચ્ચે. વાત પોગી કઈ? તો સૂર્યનો પ્રકાશ બુધ ઉપર સૌથી તેજ છે, કેમ કે એ નજીક છે. શુક્ર ઉપર એનાથી ઓછો તેજ, પ્રકાશ ઘટતો જાય ધીમે ધીમે. પૃથ્વી ઉપર એનાથી ઓછો. જેમ આમ જાવ ને એમ ગ્રહો ઠંડા પડતા જાય. આનો અર્થ એવો થયો, સૂર્ય બ્રહ્માંડની સાપેક્ષે એક લિટલ બીટ, નાનો અમથો, આપણે એમ કહીએ ને કે આખા, તો એ નહીં થાય, આખા સુરતની અંદર એક રજકણ, એવી રીતે સૂર્ય બ્રહ્માંડમાં છે. તો એ હજી મોટો થઈ જાય. વાત પહોંચી ને? સૂર્ય છે એવા લાખો સૂર્ય ભેગા થાય એવડો એક તારો છે. સૂર્યના કદ છે એવા લાખો સૂર્ય ભેગા થાય એવો તારો તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. ખ્યાલ આવ્યો? બધા જ એ ગતિમાં છે. એનો મતલબ એવો થયો, આ ક્રિયાઓ જેમ જેમ આગળ ચાલે એમ એમ પૃથ્વી ઉપર પણ થોડા પરિવર્તનો થાય. એ પરિવર્તનોના આધારે શરીર આ તે બધું ઢળતું જાય. આ પરિવર્તનોની ક્રિયા લાંબી છે કે ટૂંકી? બહુ જ લાંબી. ઠીક છે ને? તો એ પ્રમાણે અહીંયા કોઈકને એમ થાય સૂર્ય ખતમ થઈ જાય, ધરતી ખતમ થઈ જાય. ના, એવું ના હોય. એવું ક્યારેય ના હોય. એટલે વૈજ્ઞાનિકોએ બહુ જ ગલતફહેમીઓ આપણને આપી છે. એ લોકો રાહ જોવે છે કે ધડાકો થવાનો છે. અસ્તિત્વમાં ક્યાંય ધડાકો છે જ નહીં. માણસ ન કરે તો ક્યાંય ધડાકો નથી. અસ્તિત્વ છે અને છે જ. એટલે કોઈ એક તર્ક એવો આવે તો પૃથ્વીને 350 કરોડ વર્ષ થયા, એનો તર્ક હું? તો એવું કહે છે કે આના પહેલા ન્યુક્લિયર વિસ્ફોટના કારણે નાશ થયેલો, એના કારણે સૂર્યમંડળનો ધડાકો થયેલો. તો એની અસરો છે પાછા એ ભેગા થઈને પાછું 350 કરોડ વર્ષમાં થયું. હવે પાછા સમજી લો ભ્રમિત અવસ્થા રહે અને કોઈ બટન દબાવે તો સ્થિતિ તો બનેલી છે, તો ગતિ બનતા વાર ન લાગે. એટલે મોટું કામ પહેલા કયું કરવું પડે એમ છે? શું કરવું પડે? સમજદાર બનવું. એટલે મધ્યસ્થ દર્શનમાં કીધું કે ધરતી ઉપર એક જ કામ માનવજાત પાસે છે અને એ જ કરવું જોઈએ. શું? સમજદાર બનો. હવે પ્રશ્ન એવો થાય કે આટલું બધું કેવી રીતે સમજદાર બનશે? આટલા બધા ઝડપથી સમજદાર કેવી રીતે બને? તો એક તર્ક બીજો પણ જોઈ લઈએ. આ બધું છે ને આખું સમજીએ ને તો હલકું ફુલકું લાગે એવું છે. દાખલા તરીકે 800 કરોડ માણસો આ ધરતી ઉપર છે. કેટલા? 800 કરોડ. એમાંથી લગભગ 290 કરોડ લોકો કાયમ ક્લાસરૂમમાં આવે છે. કેટલા? 290 કરોડ વ્યક્તિઓ કાયમ ક્લાસરૂમમાં આવે છે. 9 કરોડ શિક્ષકો ધરતી ઉપર ભણાવવાનું કામ કરે છે. આમાં 1 કરોડ આમ તેમ ગણવા, એમાં તમને વાંધો નથી ને? એટલામાં હું વાંધો હોય ગઈ? ઠીક છે ને? તો આ 9 કરોડ, આના ઉપર પ્રભાવ, આ બધું સમજી શકાય એવી સ્થિતિ આવી ગઈ કે નહીં? આજ સુધી વિજ્ઞાને જડ પરમાણુને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને જડ પરમાણુ વિશે આપણે સમજી લીધું કે નહીં? વિજ્ઞાનની કોઈ ઉપલબ્ધિ આપણે ગણવી હોય તો 2 ઉપલબ્ધિ આપણે ગણી શકીએ. એક, પરમાણુ પ્રત્યે સ્વીકૃતિ બની. કોણે બનાવી? સ્વીકૃતિ બનવી. એટલે આજે હું તમને એમ કહું કે જીવન પરમાણુના સ્વરૂપમાં છે અને એને મેં સમજાવ્યું તો એનો સ્વીકાર થઈ શકે એવી સ્થિતિ બની. ચૈતન્ય પરમાણુની સ્વીકૃતિ કોના આધારે બની? જડ પરમાણુને સમજી લીધો એટલે. તો વિજ્ઞાન જડ પરમાણુને કોણે સમજ્યો? વિજ્ઞાને. ઠીક છે ને? કેટલા વર્ષ થયા? લગભગ જડ પરમાણુ વિશેની વાત આવતા આવતા કેટલો સમય થયો? વધીને કેટલો સમય થયો વિજ્ઞાનને? જી 150 વર્ષ. 150 નહીં, આપણે 300 કરી લઈએ. કેટલા? 300 વર્ષ. આટલા તો નથી જો, આટલા નથી જ. 150 ગણીએ તોય બહુ મોટી વાત છે. 150 વર્ષ એટલે કઈ નાની વાત નથી. તો 150-200 વર્ષ થયા. 200 વર્ષની અંદર જડ પરમાણુ વિશે સમજી લીધું ને, અને આપણે કેટલું રૂપાંતરણ કર્યું?
કેટલી ચીજો બનાવી લીધી, અઢળક કે નહીં? અચ્છા, તો હવે ચૈતન્ય પરમાણુને સમજી લઈએ તો જિંદગી બની જાય કે નહીં? તો જિંદગી બનાવવાનું જ કામ બાકી છે કે બીજું કંઈ બાકી છે? એ જ બાકી છે. તો આ 9 કરોડ શિક્ષકો 290 કરોડ ઉપર કામ કરવા માંડે તો વાર શું લાગે? ઓકે, બીજું જુઓ, આ 150 કે 300 વર્ષ જે લાગ્યા એ ત્યારે ટેકનોલોજીનો આટલો વ્યાપ હતો નહીં. આજે એક વાતને લઈ જવી હોય તો કેટલો સમય લાગે? કઈ જાજી વાર લાગતી નથી. તો બહુ કામ અઘરું લાગે છે. મૂળ મુદ્દો છે શિક્ષણમાં આવવું. મૂળ મુદ્દો છે ક્લાસરૂમને. અચ્છા, આ કન્ટેન્ટ છે એનો આ જગતમાં ક્યાંય વિરોધ સંભવ છે? સંભવ નથી. ક્લાસરૂમમાં હિન્દુ ભણાવવું હોય તો મુસ્લિમ વિરોધ કરશે. બાઇબલ ભણાવવું હોય તો હિન્દુ વિરોધ કરશે, કુરાન વાળા વિરોધ કરશે. અને ભાગવત ગીતામાં અત્યારે થાય જ છે ને. ભાગવત ગીતાને ક્લાસરૂમમાં લાવવામાં મુસ્લિમ લોકોનો વિરોધ છે. હમણાં ચાલે છે, મુહિમ ચાલે છે. કેમ? તો કે એમાં અમુક વાતો એવી છે કે જે ઉતરતી નથી અથવા સ્વીકારી શકાય એવી નથી. એનાથી મુસ્લિમોને ડર લાગે છે. વાત પહોંચે છે ને? હલો, એટલે ક્યાંક ને ક્યાંક અડચણ છે. આમાં એક પણ એવો મુદ્દો કાઢો કે જ્યાં કોઈ માણસ ધરતી ઉપર અસહમત બની શકે. સંભવ છે? અસહમતિ. કેમ કે કોઈને નુકસાન પહોંચાડનારું તત્વ છે ક્યાંય? નથી. કેમ નથી? કેમ કે અસ્તિત્વ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડે નહીં. અસ્તિત્વ હેના માટે છે? પૂર્ણતા માટે. હે ને? બીજું તો એક વાત અહીંયા ઓલી જવાબ મળી ગયો, મનની શક્તિ ક્યાંથી આવે. બીજો જવાબ આ મળી ગયો, હાઇડ્રોજન પરમાણુ છે અથવા તો કોઈ પણ પરમાણુ છે. વિજ્ઞાન પાસે શું નથી જવાબ? વિજ્ઞાન પાસે કયો જવાબ નથી? પરમાણુના પરિવેશમાં ઘૂમતા જે અંશો છે એ સતત ઘૂમે છે. એનો મતલબ સતત ક્રિયા કરે. સતત ક્રિયા કરવા માટે સતત ઉર્જા જોઈએ. એ ઉર્જા આવે છે ક્યાંથી? તો હવે ખ્યાલ આવ્યો. એ ઉર્જા આવે છે ક્યાંથી? ખાલી સ્થાનમાંથી. કેમ? ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જાથી ભરેલ છે અને એમાંથી સતત ઉર્જા લે. અચ્છા, કોણ કેટલી ઉર્જા લે? જેને જેવી જોડતી હોય એવી. એને આપણે એવી રીતે ઓળખી શકીએ કે પેલા પણેથી એક વાયર નીકળ્યો અહીંયા અને એમાં પંખા જોડાયેલા છે, ટ્યુબલાઇટ જોડાયેલી છે, કેમેરા જોડાયેલા છે. કોણ કેટલો પાવર લેશે? જેની જેવી જરૂરિયાત, જેની જેવી ક્ષમતા. ઠીક છે ને? બીજો એક મુદ્દો, હું કેટલો વિકસવા માંગુ એવી મારી ઝંખના છે. સીમિત કે અસીમ? અસીમ હું વિકસવા માંગુ છું. હું એક જ કે બધાની આવી ઈચ્છા છે? બધાની આવી ઈચ્છા છે. શું જડ પદાર્થોનું કલેક્શન કરવું એટલે કે પૈસા, ગાડીઓ, બંગલા, એનું કલેક્શન કરીને માણસ અસીમ બની શકે? કેમ કે એ તો જડ છે. અસીમ વસ્તુ શું છે મારી અંદર? અસીમ વસ્તુ શું છે મારી અંદર જેની કોઈ સીમા નહીં, એટલું દોડી શકે એવું કોણ? કલ્પનાશીલતા. તો એક તત્વ અહીંયા એ પણ દેખાશે કે ખાલિસ્તાન અથવા તો ઈશ્વરનો વ્યાપ કેટલો છે? ઈશ્વરનો વ્યાપ કેટલો છે? અસીમ. અસીમને માપવા માટે મારી પાસે અસીમ કંઈક છે એવું તત્વ કયું? કલ્પનાશીલતા. ક્યા બાત હૈ! અસીમને માપી શકાય, અસીમને ઓળખી શકાય, અસીમ જેવા લક્ષણ ધરાવતું કોઈ તત્વ મારી અંદર છે. એટલે હું ખાલી સ્થાનમાં છું, ખાલી સ્થાન અસીમ છે. એટલે મને પણ એવી જિજ્ઞાસા અથવા તો મારી આશા છે કે મારો વિકાસ પણ અસીમ થાય, કોઈ સીમા રહિત વિકાસ થઈ શકે. બીજું, મને કોઈ ભાંગી નાખે, બે ભાગમાં વહેંચી દે એવું મને ગમે નહીં.
હે ને? આપણને ઘણી વાર વહેંચી દે કે નહીં? વહેંચે ને દુર્ગુણોથી. મને ને મને કોક છે બે ભાગમાં વહેંચી દે. એ ગમે કે ન ગમે? મારું વિભાજન મને ગમે કે ન ગમે? ગુણાત્મક વિભાજનની વાત કરું છું, અને શરીરના વિભાજનની વાત નથી કરતો. એટલે કોઈ એવી સ્થિતિમાં મને મૂકી દે કે એમાં હું અસ્પષ્ટ હોઉં ત્યારે હું કેવો હોઉં? વિભાજિત. અસ્પષ્ટ હોઉં કોઈ બાબતમાં ત્યારે હું કેવો હોઉં? વિખેરાયેલો, વિભાજિત. તો વિભાજિત હોઉં એવું મારું ગુણ છે કે અવિભાજી? અવિભાજી નો મારી ઝંખના છે. એ ઝંખના ક્યાંથી આવે? હું જેમાં ડૂબેલો, ઘેરાયેલો, ભીગેલો છું એના લક્ષણો જેવા છે એ બધા જ લક્ષણો મારે જોઈએ છે. ક્યા બાત હે! એ પૂર્ણ છે એટલે મને પૂર્ણતાની પ્યાસ છે. એ અખંડ છે એટલે મારે અખંડ થવું છે. એ અજન્મા છે, એને જન્મનો ફેરો નથી એટલે મારે પણ જન્મના ફેરામાંથી મુક્ત થવું છે. એક એક તત્વ ન્યા જઈને ઊભું રહે. જી સવાલ કોઈ? અત્યાર સુધીમાં જીવન ક્રિયાના અમુક સવાલો હશે બાકી રહે. બીજા કોઈના સવાલ કઈ રહેતા હોય, અત્યાર સુધી પૂછ્યા હોય ને પૂરા ન થતા હોય? જીવન ક્રિયાને લગતા બાકી રહે એ કાલે પૂરા થાય. બાકીના બધા સવાલ પૂરા થાય છે? હલો, હું શું કામ જન્મું છું? પૂર્ણ થવા માટે. શું કામ પૂર્ણ થવું છે? હું જેમાં છું એ પૂર્ણ છે એટલે એના જેવો ગુણ મારે જોઈએ છે. એટલે મારી ઈચ્છા ન્યાથી આવે છે. મારા હોવાનું કોઈ કારણ છે. શું? પૂર્ણ થવું. એનું મહાકારણ કોણ? ખાલી સ્થાન. અચ્છા, ખાલી સ્થાન બધે જ છે ને? એટલે એના માટે એક શબ્દ છે વ્યાપક. કેવો? વ્યાપક. વ્યાપક, હે ને? ઓકે. એ બધી જ જગ્યાએ એક સરખું છે કે વધુ ઓછું હોય? એક સરખું છે. એનો વ્યાપ બધી જ જગ્યાએ એક સરખો છે એટલે વ્યાપક છે. તો વ્યાપકમાં જ બધું છે. એનો કોઈ આકાર છે? એટલે એક શબ્દ છે નિરાકાર. એનો કોઈ આકાર છે? નહીં. એટલે એક શબ્દ છે નિરાકાર. ઈશ્વર નિરાકાર છે. એનું સાકાર સ્વરૂપ કયું? આપણે. એ કોનામાં સાકાર સ્વરૂપે વ્યક્ત છે? મારામાં. જડ પદાર્થોમાં બધે જ. કેમ કે એનો આકાર છે. એને આકાર બન્યો એના કારણે. મારો આકાર કઈ રીતે બન્યો? અંશો હતા. અંશો ઉર્જામાં હોવાથી એ અલગ નહીં રહે, ભેગા થાય જ. ભેગા થઈને ક્રિયા કરશે. ભેગા શું કામ થવું છે? પૂર્ણ થવા માટે. આખી ગતિ એની. એટલે અંશોને તોડી નાખો તોય પાછા એ ભેગા થશે. ભેગા થઈને પહેલું શું બનાવશે? હાઇડ્રોજન. એટલે ઘૂમવાનું ચાલુ. ઠીક છે ને? હાઇડ્રોજન શું બનાવશે? હિલિયમ. એ શું બનાવશે? કાર્બન. એટલે 118 પરમાણુઓ પાછા બનશે. એ પરમાણુમાંથી પાણી બન્યું. તો ઈશ્વર જળમાં આકાર સ્વરૂપે વ્યક્ત છે. ઈશ્વર જળમાં આકાર સ્વરૂપે વ્યક્ત છે. વનસ્પતિની અંદર પ્રાણમાં પુષ્ટિ સ્વરૂપે વ્યક્ત છે. પુષ્ટિ બોલે તો વૃદ્ધિ. વનસ્પતિની વૃદ્ધિ થાય કે ન થાય? પુષ્ટિ સ્વરૂપે વ્યક્ત છે. જીવાવસ્થામાં જીવવાની આશા સ્વરૂપે વ્યક્ત છે. પહોંચે છે વાત? અને જ્ઞાનાવસ્થામાં
ભ્રમિત માણસમાં કલ્પનાશીલતા સ્વરૂપે વ્યક્ત છે અને જાગૃત માણસમાં સંજ્ઞાનશીલતા સ્વરૂપે વ્યક્ત છે. સંજ્ઞાનનો મતલબ થાય જ્ઞાનથી યુક્ત, જ્ઞાન સભર. એટલે 3 શબ્દો આવ્યા: સંવેદનહીન, સંવેદનશીલ, સંજ્ઞાનશીલ. સંવેદનહીન, ઇન્દ્રિયોથી જીવવું, એ છે સંવેદનહીનતા. ઇન્દ્રિયોના સુખમાં સુખ મેળવવું, એ છે સંવેદનહીનતા. ઠીક છે? વાત પહોંચે છે ને? પછી સંવેદનશીલતા. બીજાનું ઇન્દ્રિયોના ભોગમાં હશું ત્યારે હું કોઈનું ખોટું કરીશ કે નહીં? કરીશ જ. કેમ કે ઇન્દ્રિયોને શું જોઈએ? વસ્તુઓ. વસ્તુઓ માટે હું ઝપાઝપી કરીશ. ઠીક છે ને? આપણે બધા એમાં જીવીએ છીએ, ઝપાઝપીમાં. એટલે આપણે કેવા છીએ? ઇન્દ્રિયોમાં જીવતો સજીવ સંવેદનહીન હોય. એટલે જ સમાજમાં સંવેદનહીનતા વધતી જાય છે કે ઘટતી જાય છે? વધતી જાય. કાયમના કિસ્સા જોઈ લો. કોલકાતાની જે ઘટના બની, કેટલી આમ વિચારીએ ત્યાં દ્રવી ઉઠીએ. હે ને? હસ્તી મને બતાવતી હતી કે પપ્પા આ ઘટના બની ખબર? મેં કીધું નહીં. એટલે એ કે એના પ્રાઇવેટ પાર્ટની અંદર પેલી પિન હોય ને માથામાં નાખવાની પિન, એ અંદર નાખી. કેટલી વિકૃતિ! આમ આમ રૂવાડા બેઠા થઈ જાય. તો આપણે કઈ તરફ છીએ? સંવેદનહીનતા તરફ. ઇન્દ્રિયોને ખુશ કરવાની ક્રિયા, એ બધી સંવેદનહીનતા છે. પછી બીજું, હવે બીજાને નુકસાન ન કરવું એવી સ્થિતિએ પહોંચી જવું. બીજાને નુકસાન ન કરવું એવી સ્થિતિએ પહોંચવું તો સંવેદનશીલતા. બીજાને સુખી કરવામાં મદદરૂપ થઈ જાઓ ત્યારે સંજ્ઞાનશીલતાનો ભાગ ચાલુ થાય. જ્ઞાનથી જ સુખી થઈ શકાય, જ્ઞાનથી જ સુખી થઈ શકાય, જ્ઞાનથી જ સુખી થઈ શકાય. એ સિવાય સંભવ નથી. વાઈગા 10 મિનિટ બાકી. જી હાજી, સવાલ. હા, કોની પાસે માઇક છે? માઇક હોય પહેલા બોલો, આપો. અગર શરીર સાયન્સ છે, આ આખું જગત જ સાયન્સ છે, તો આપણે ભગવાનને પૂજાય ખરા? ભગવાન છે ખરા? આપણે જે ધર્મ છે બધા અલગ અલગ ભગવાનને માનવાનો. કે અગર અત્યારે બધા કથામાં એવું કહે છે કે તમે હરિનું નામ લ્યો કે તમે ભગવાનનું નામ લ્યો તો તમને ધામમાં જગ્યા મળે. પણ આમાં આપણે એ જોયું કે અગર આપણે પૂર્ણ રીતે આપણને પૂર્ણતા મળી જાય તો આપણને શું કહેવાય, આમ સંતોષ મળે. એ વસ્તુઓ અલગ અલગ બોડીમાં એ જાય નહીં. તો આમાં શું કરું? ભગવાન તો અડધો ભાગ તો કાલે જીવન ક્રિયાનો ભાગ આવશે ને. જીવનમાં થતી ક્રિયા કાલે આપણે સમજશું. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મામાં થતી 10 ક્રિયાઓ છે. એ ક્રિયાઓ વિશે કાલે આપણે જોશું. એટલે અડધો ભાગ એમાં સમજાશે. ઓકે, 2-3 સવાલોમાં હું તમને સામા સવાલ પૂછું. ઈશ્વરને હું કઈ રીતે પૂજી શકું? શું લાગે? એ મારી પૂજાના ભૂખ્યા છે? નહીં. નહીં. આપણે એમના તો આપણે ભજીએ છીએ તે એની ભૂખ ભાંગવા ભજીએ કે આપણી ભૂખ ભાંગવા? આપણી ભૂખ ભાંગવા. એને કઈ પડી છે આપણી અરે કઈ કે ભાઈ તું ભજ તો આમ થાય, નહીં ભજ તો આમ થાય? અચ્છા, આનાથી ડરવું પડે એવું છે કઈ? નહીં. એ ડરામણા છે? નહીં. નહીં. એ શું છે? ઉર્જા રૂપ છે. એનાથી હું ઉર્જાન્વિત છું. જે કંઈ કરવાનું છે કોને કરવાનું છે? આપણે. મારે, મારે અને માત્ર મારે. હે ને? આપણે જનરલી શું સમજ્યા કે કરનાર કોણ છે? ઈશ્વર. અચ્છા, એ તો કરતા છે? હા. નહીં. અહીંયા માત્ર સમજો, એમાં હોવા માત્રથી બધું પ્રગટ છે. એમાં હોવા માત્રથી બધું
પ્રગટ છે, સ્વયં પ્રગટ છે બધું. કોઈ કોઈને ચલાવે છે એવું ક્યાંય આવ્યું નહીં. સ્થિતિ બને ગતિ બને, સ્થિતિ બને ગતિ બને, સ્થિતિ અને ગતિ આધારિત બધું સ્વયં પ્રગટ બને છે. ચંદ્ર આજે ચંદ્રની સ્થિતિમાં શું કામ છે? એ જે જગ્યાએ છે ત્યાં જે જગ્યાએ છે ત્યાં જેવી પ્રકારની ઉપલબ્ધિ છે પ્રકાશની કે પછી દબાણ તાપમાનની, એ પ્રમાણે એ વિકસે છે. ધરતી જે જગ્યાએ છે ત્યાં સ્થિતિ બની ગઈ એટલે ધરતી વિકસી ગઈ. તો સ્વયં પ્રગટ છે બધું. શું છે? સ્વયં પ્રગટ. એટલે આને આપણે એક ભાગમાં જોઈએ. એનો મતલબ એમ થયો, હું દીવો કરું કે હું ફૂલડા પેલા કરું તો એને પહોંચે છે કે નથી પહોંચતા, કે હું ફૂલ તોડી લઉં તો એનાથી મેં તોડી લીધું કે તો એમાં જ રહેશે? એમાં જ છે. એ જ્યારે છોડ સાથે હતું ત્યારે એમાં છે, છોડથી તોડી લીધું અને પાછું હું ચડાવું ક્યાંક, એમાં જ છે. આપણી કોઈ હેસિયત છે એમાંથી કંઈ છૂટું પાડી શકીએ અને એને આપી શકીએ? એવી કોઈ હેસિયત નથી. તો એ ભ્રમ છે. એ જેટલા એમાંથી છૂટીએ અને જે જીવન ક્રિયા છે, જે મારે મેળવવું છે, એ મેળવવા માટે પ્રયાસ કોને કરવાનો? આપણે જ. એ પ્રયાસ હું ચાલુ કરી દઉં તો મળી જાય એમ છે. કોઈ એમાં આડું નડે એમ છે નહીં. મેળવવું કે ન મેળવવું નક્કી કોને કરવાનું? આપણે જ. ઠીક છે. અચ્છા, કેટલા દીવા કરીએ તો આને પામી લીધા કહેવાય? અચ્છા, આને પામી લીધેલા જ છે કે નહીં? ખાલી એની અનુભૂતિ થાય. શું થાય? એની અનુભૂતિ. જેમ કે આપણે આ વાતને સમજ્યા તો અંદર રોમ રોમમાં કંઈક થયું હોય, એ ક્ષણિક અનુભૂતિ થઈ. જેમ જેમ હું આના અધ્યયનમાં પડું એમ 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 મારો બોધ હજી નથી, એટલે હું નથી કહેતો હું આમાં પૂરે પહોંચી ગયો છું, એટલે તમે આ વાતને કાળજીમાં રાખજો. હે? પણ એવું મને દિશા દેખાણી છે કે આ દિશામાં ખૂબ સુખ, શાંતિ, સંતોષ અને આનંદની ભરમાર છે. ખાલી થોડુંક હલવાથી આટલું પ્રગટે છે તો છેક પગે તો કેવી સ્થિતિઓ બનતી હશે એનો મને ભાસ થવા માંડ્યો છે. એટલા ભાગ ભાસ છે હો. તમે સાવચેત રહેજો. ઠીક છે ને? કેમ કે આ વાત કહેતી વખતે મારે ને તમારે બેયને ધ્યાન રાખવું પડે, નહીતર મારી ગતિ અટકી જાય અને તમારી પણ અટકી જાય. તો કેટલીક બાબતો મને સ્પષ્ટ દેખાય છે કે આ માર્ગ એકદમ સ્પષ્ટ છે અને ચાલવા જેવો છે. એમાં સુખ જ સુખ છે. તો એક વાત અહીંયા સમજીએ. એનો મતલબ એમ થયો, હું દીવો કરું તો એ કોના માટે? મારા માટે. એને કાંઈ મારી અરે ક્યાં ગયું કપડું? એને કાંઈ મારી એવી કોઈ બાબતનું, કેમ કે એ તો અકર્તા છે. એટલે એક શબ્દ વપરાયો, કર્તા, ભોગતા અને દ્રષ્ટા. તો હાલના ધર્મ શું કહે છે? કર્તા કોણ છે? ઈશ્વર. આ ભૂસવું છે આટલું, ઓલું રહેવા દેજો. કર્તા કોણ છે એવું કે? ઈશ્વર. અહીંયા શું કહેવાય રહ્યું છે? અચ્છા, હું બોલું છું એ હું બોલું છું કે ઈશ્વર બોલાવે? હું બોલું છું એ હું બોલું છું કે ઈશ્વર બોલાવે? અચ્છા, ઈશ્વર બોલાવે તો એ કર્તા થયો કે ન થયો? કરતા હોય એનો મતલબ એ ક્યાંકથી આવ્યો ક્યાંક જાહે. કરતા નથી. બોલે છે કોણ? હું. અચ્છા, હું ગાળ બોલું તો એ બોલાવે છે કે હું બોલું? આનો મતલબ એમ થયો કરતા હું જ છું. અચ્છા, હું ગાળ બોલું પછી જે અપજશ આવશે ને તો એ ભોગવવો કોને પડશે? મારે. કે ઈશ્વર ભોગવવા આવશે? મારે જ ભોગવવાનું. અને એ હું ભોગવતો હોય છે ને જોહે કોણ? હું ને તમે બધા. તો દ્રષ્ટા કોણ થયા? આપણે જ. આખા જગતમાં આ બધું ભૂઈ નાખ્યું. વેરી ગુડ. આ કોને ભૂઈ નાખ્યું? કોને ભૂઈ નાખ્યું? એ ભાઈ. કે ઈશ્વરે ભૂહાયું કે એને જ ભૂયું? એને જ ભૂયું. હે? એટલે કરતા, ભોગતા અને દ્રષ્ટા માત્ર ને માત્ર માનવ જ છે. આખા બ્રહ્માંડમાં
કર્તા, ભોગતા અને દ્રષ્ટા માત્ર ને માત્ર માણસ છે. પૃથ્વીની અધોગતિ કોણ કરે છે? તો આપણે એવું કહીએ ઈશ્વરે કરાવી? ના ના, એને હું એવી હોય. તો કર્તા કોણ છે? કર્મ સ્વતંત્રતા ક્યાંથી આવે? જ્ઞાનાવસ્થામાં. જ્ઞાનાવસ્થામાં કર્મ સ્વતંત્રતા છે. એટલે કર્તા કોણ થઈ ગયો? વ્યક્તિ પોતે. અને એને ભોગવે છે કોણ? સુખ કોણ ભોગવે? હું જ. દુઃખે કોણ ભોગવે? જો કે ભોગવવા જેવી ચીજ દુઃખ છે જ નહીં, સુખ જ ભોગવવાની ચીજ છે. પણ આપણને સુખ મળ્યું નહીં એટલે એ ભાગ્યમાં નથી. અત્યારે કોણ મારા ભાગ્યની આડું બેઠું છે? કોણ મારા ભાગ્યની આડું કોણ બેઠું છે? હું પોતે જ. ઠીક છે ને? ઓકે, તો અહીંયા જોઈ લઈએ. એક કેટલા મિનિટ રહી? 5 મિનિટ. અહીં જોઈ લઈએ. અસ્તિત્વમાં જોજો, અસ્તિત્વમાં ત્રણ વાસ્તવિકતા. આમ આપણે અલગ પાડીએ તો 3 વાસ્તવિકતા. અસ્તિત્વમાં 3 વાસ્તવિકતા. કઈ કઈ? અસ્તિત્વમાં કઈ કઈ વાસ્તવિકતાઓ? એકમોમાં કઈ કઈ? જડ પરમાણુ. પહેલા હું લખું ખાલી સ્થાન અથવા તો મૂળ ઉર્જા. એને આપણે શું કહીશું? મૂળ ઉર્જા. ખાલી સ્થાનને હવે ખાલી સ્થાન નહીં કહીએ ને, શું કહીશું? એમાં શું છે? ઉર્જા છે. એટલે એને શું કીધું? મૂળ ઉર્જા. હે ને? આ બધું અત્યારે સમજે છે કોણ? આપણે. ઈશ્વરને આંખ્યું છે? નહીં. આંખ્યું હોય તો આકાર હોય, એ તો નિરાકાર છે. અચ્છા, ઈશ્વર બોલે કાંઈ નહીં. એટલે એક વાત અહીંયા આપણે એવી કેવી રીતે કહેવાય? ઈશ્વર એક, દેવી દેવતા અનેક. અચ્છા, ઈશ્વર કોણ? મૂળ ઉર્જા. દેવી દેવતા કોણ બને? દેવી દેવતા કોણ બને? આપણે. સંજ્ઞાનશીલતા આવી જાય એટલે દેવી દેવતા. રામ, કૃષ્ણ, એને આપણે દેવી દેવતા કહીએ કે નહીં? સંજ્ઞાનશીલતામાં જીવ્યા એ વ્યક્તિ. અચ્છા, કોના કોનામાં સંભાવના છે દેવી દેવતા બનવાની? બધામાં. ઠીક છે ને? ઓકે, 3 વાસ્તવિકતા. એક કઈ? મૂળ ઉર્જા. બીજી કઈ? જડ પરમાણુ. અને ત્રીજી કઈ? ચૈતન્ય પરમાણુ. ઓકે, આ આખા જગતમાં 3 ક્રિયાઓ, આખા બ્રહ્માંડમાં 3 જ ક્રિયાઓ. કઈ કઈ? એક ભૌતિક ક્રિયા, 2 રાસાયણિક ક્રિયા. છે કે નહીં? અને આજ સુધી નહોતી જોઈ, હવે કાલે જોવાના છીએ એવી જીવનમાં થતી ક્રિયા, એટલે જીવન ક્રિયા. વાત પહોંચી? વિજ્ઞાન કઈ 2 ક્રિયા ઉપર કામ કર્યું? ભૌતિક અને રાસાયણિક. વિજ્ઞાનની આ ક્રિયા તપાસવા માટે લેબોરેટરી જોઈએ ને? આ ક્રિયાઓ ક્યાં તપાસી એણે? લેબોરેટરીમાં. ઠીક છે? આની લેબોરેટરી ક્યાં? વ્યક્તિ પોતે જ. એ ત્યાં ગયો જ નહીં. વ્યક્તિ પોતે આની લેબોરેટરી છે. વૈજ્ઞાનિકોએ બાર ગોત્યું બધું, એટલે શું મળ્યું? બહાર થતી ક્રિયાઓ છે એને પારખી લીધી. ઠીક છે ને? એટલે ભૌતિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા પકડાણી, આ ક્રિયા ન પકડાણી. બરાબર છે? અચ્છા, આ ક્રિયા શરીર હોય ત્યારે જ થાય, ત્યારે આપણે એને ક્રિયા સ્વરૂપે જોઈ શકીએ. એ સિવાયના ભાગમાં એ થાય ત્યારે એ
દેખાતી નથી. જાગૃત થઈ જાય તો એને દેખાય બધું. જાગૃત થઈ જાય તો શરીર વગર પણ બધું દેખાય. વાત પહોંચી? જો સહશરીર પણ આંખથી લિમિટેડ દેખાય કે અનલિમિટેડ? શરીર સાથે આંખથી દેખાય એ લિમિટેશન છે કે બધું દેખાય? લિમિટેશન છે. બધું તો કોણ જોવે છે? કલ્પનાશીલતા. કલ્પનાશીલતા કોની ક્રિયા? જીવનની ક્રિયા. તો સહશરીર પણ આંખની હેસિયત કેટલી? એ જડથી બનેલું, તો જડને જોઈ શકે. ઠીક છે ને? ઓકે. અને ત્રીજી વાત, આ જગતમાં અવસ્થાઓ કેટલી? આ જગતમાં અવસ્થાઓ કેટલી? કેટલી અવસ્થા? 4. કઈ કઈ? એક પદાર્થ અવસ્થા. અચ્છા, ધરતી ઉપર જ આ અવસ્થાઓ હોય કે ગમે ને હશે તો આ જ હશે? ચંદ્ર ઉપર કઈ અવસ્થા છે? આ જ. અચ્છા, કોઈ બીજી ધરતી હશે તોય ત્યાં કઈ અવસ્થાઓ હશે? આ જ હોય, હે ને? આ જ હોય. પદાર્થ અવસ્થા, બીજું પ્રાણાવસ્થા, ત્રીજું જીવાવસ્થા, અને ચોથું જ્ઞાનાવસ્થા. ઠીક છે? ઓકે. મૂળ ઉર્જા એટલે કોણ? મૂળ ઉર્જા એટલે કોણ? મૂળ ઉર્જા એટલે કોણ? ખાલિસ્તાન. ખાલિસ્તાનને આપણે બીજું શું નામ દીધું? ઈશ્વર. હે ને? તો હવે એને ઈશ્વર પણ કહીએ. એટલે કે મૂળ ઉર્જા જડ પરમાણુની અંદર ભૌતિક ક્રિયા સ્વરૂપે પદાર્થના સ્વરૂપ, અથવા તો એનું રૂપ કહેવાય ને, રૂપ દ્વારા વ્યક્ત છે. શેના દ્વારા વ્યક્ત છે? રૂપ દ્વારા. એટલે પદાર્થના રૂપ હોય કે નહીં? મારું શરીર છે એ શું છે? પદાર્થ. શરીર શું છે? પદાર્થ. એનો આકાર છે એટલે રૂપ છે. પાણો શું છે? પદાર્થ. એનું રૂપ છે. પાણી શું છે? પદાર્થ. એનું રૂપ છે. હે ને? તો મૂળ ઉર્જા જડ પરમાણુમાં ભૌતિક ક્રિયા સ્વરૂપે પદાર્થ દ્વારા વ્યક્ત થાય છે. એ વ્યક્ત સ્વરૂપ કયું? તો કે એનો આકાર. વાત પકડાણી? ઓકે. મૂળ ઉર્જા જડ પરમાણુમાં રાસાયણિક ઉર્જા સ્વરૂપે પ્રાણાવસ્થામાં સ્પંદન દ્વારા. સ્પંદન એટલે શું? શ્વાસ લેવો, શ્વાસ છોડવો. સ્પંદન સ્વરૂપે વ્યક્ત છે. એટલે ઈશ્વર વનસ્પતિમાં સ્પંદન સ્વરૂપે વ્યક્ત છે. વાત પહોંચી? મૂળ ઉર્જા ચૈતન્ય પરમાણુમાં જીવન ક્રિયા મારફતે જીવાવસ્થામાં જીવવાની આશા સ્વરૂપે વ્યક્ત છે. ઈશ્વર જીવન ક્રિયા દ્વારા જ્ઞાનાવસ્થાની અંદર ભ્રમિત માણસ હોય, ભ્રમિતમાં કલ્પનાશીલતા સ્વરૂપે, કલ્પનાશીલતા સ્વરૂપે વ્યક્ત છે. અને જીવન ક્રિયા મારફતે જ્ઞાનાવસ્થામાં જાગૃત માણસમાં સંજ્ઞાનશીલતા સ્વરૂપે વ્યક્ત છે. ક્યાં નથી ઈશ્વર? બધે જ છે. હે ને? ભ્રમિત માણસમાં માત્ર કલ્પના હોય, એમાં સમજ હોય જ નહીં. એની કલ્પનાશીલતા જે છે એવું જોવામાં ન મથતી હોય, જે ન હોય એમાં રાચતી હોય. વાત પકડાય છે? કલ્પનાશીલતાથી પ્રગટે શું? જ્ઞાન. કલ્પનાશીલતા એમાં ક્યાં પહોંચાડે? જ્ઞાનમાં. જે જોજો, કલ્પનાશીલતામાં કોણ કોણ હોય? આશા, વિચાર અને ઈચ્છા.
આ હોય શું કામ? જ્ઞાન મેળવવા માટે. એના માટે જ્ઞાન મેળવવા માટે. જેમ જેમ જ્ઞાન મળતું જાય એમ એ સ્થિર થતી જાય. એટલે કલ્પનાશીલતાનું રૂપાંતર શેમાં થઈ જાય? સમજમાં, જ્ઞાનમાં. એટલે સમજદાર માણસના વિચારો, ઈચ્છા અને આશા બધું તૃપ્ત હોય. વાત પહોંચે છે? એ તૃપ્તિ તરફ જતો જાય. એને આપણે કાલે જીવન ક્રિયામાં વધારે ખોલશું. સવાલ કઈ? જી. મૂળ ઉર્જા છે એ જળ પરમાણુ દ્વારા રાસાયણિક ક્રિયા કરીને પદાર્થમાં ગુણ દ્વારા વ્યક્ત છે. જી. આ સાચું છે કે ખોટું? ફરીથી. મૂળ ઉર્જા જળ પરમાણુમાં રાસાયણિક ક્રિયા દ્વારા પદાર્થોમાં ગુણ સ્વરૂપે વ્યક્ત. લક્ષણો. રાસાયણિક ક્રિયા દ્વારા પદાર્થમાં રાસાયણિક ક્રિયા થાય ને એટલે દાખલા તરીકે રાસાયણિક ક્રિયા કોષમાં થાય. કોષોમાં રાસાયણિક ક્રિયાઓ થાય. જે બાહ્ય ભાગમાં જે રાસાયણિક ક્રિયાઓ થાય છે એ નોર્મલ છે તો ખરી, તો એને એ સ્વરૂપે લ્યો, પણ એનું કારણ શું છે? મૂળભૂત એને છેવટે શું બનવું છે? જેમ કે પહેલા પદાર્થ બન્યો, પહેલા કઈ અવસ્થા પૃથ્વી ઉપર આવે? પહેલા કઈ અવસ્થા આવે? પદાર્થ અવસ્થા. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ હોય. એમાં પહેલી કઈ હોય? ઘન બને, હે ને? પછી છે પ્રવાહીઓ, પહેલા વાયુ, પછી નહીં, હાઇડ્રોજન ઠોસ. પહેલા છે રેડી ઘન બને પહેલા, બરાબર? પહેલા શું બન્યું? પૃથ્વી ઘન સ્વરૂપે બની, બરાબર છે? પછી છે વરાળ હતી એટલે કે પ્રવાહી બન્યું. પછી શું બને? પ્રવાહી આવ્યા પછી ક્રિયાઓ ચાલુ થાય એટલે રાસાયણિક ક્રિયા ચાલુ થાય. આ રાસાયણિક ક્રિયાઓ છે એ એના માટે થાય? કોષ બનવા માટે. એટલે એમાં વ્યક્ત સ્વરૂપ છે એવું કીધું. એમ વ્યક્ત તો બધી જ છે, વ્યક્ત તો બધી જ છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાણા, પાણી બન્યું, તો એને આપણે રાસાયણિક ક્રિયા કહીએ, એક રસાયણ બન્યું. પછી પાણી છે બીજા કોઈ સાથે જોડાણું અને કંઈક બીજું રસાયણ બન્યું, તો એ થાય છે. તો એ રીતે કહી શકાય. પણ નોર્મલી પદાર્થ અવસ્થામાં કોઈ આકાર બનશે ને તો ભૌતિક રાસાયણિક બેય થશે, પણ આપણે સમજના આધારે એ થોડુંક વહેંચ્યું. એમ વ્યક્ત સ્વરૂપ ક્યાં ક્યાં છે કહી શકાય? મૂળ ઉર્જા જળ પરમાણુમાં રાસાયણિક ક્રિયા સ્વરૂપે પદાર્થની અંદર ગુણ સ્વરૂપે. પણ મુદ્દો કેવો છે? પદાર્થમાં રૂપ છે, ગુણેય છે, એનો સ્વભાવેય છે ને એનો ધર્મય છે, બધું જ છે. એટલે રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ વગરની ચારમાંથી એકેય અવસ્થા નથી. એટલે એ ઓલાના કારણે જ, મૂળ ઉર્જાના કારણે જ વ્યક્ત છે. તો સ્વભાવ એકમાત્ર એમાં છે એવું નથી, ગુણ એકમાત્ર એમાં છે એવું નથી, બધામાં ગુણ છે. પણ કહેવાના ભાગમાં, એક ઉપર છેલ્લી સમજના ભાગમાં થઈ શકે. એમ ડિટેલમાં જાવું ત્યારે પુસ્તક ખોલશું ત્યારે એના ઉપર વધારે ચર્ચા થઈ શકશે. દાખલા તરીકે હું એમ કહું કે મૂળ ઉર્જા ચૈતન્ય પરમાણુમાં જીવન ક્રિયા દ્વારા જીવાવસ્થાની અંદર જીવવાની આશા સ્વરૂપે વ્યક્ત છે. તો જીવાવસ્થામાં કોણ કોણ હોય? જીવન પરમાણુ અને શરીર. તો શરીરમાં પાછી ભૌતિક રાસાયણિક ક્રિયા છે જ તે, તો ન્યાય ત્રણેય છે જ, પણ મૂળ પોઈન્ટ આ છે. એમ એટલે તમે કીધું હતું કે રાસાયણિક ક્રિયા કોષમાં જ થાય, બહાર ન થાય. હમણાં તમે થોડીક વાર પહેલા એવું બોલ્યા. નહીં, બારે થાય, પણ બહાર જે રાસાયણિક ક્રિયાઓ થાય છે એ કોષ બનવાની ગતિમાં થાય છે, એવી વાત છે. કોઈ પણ રાસાયણિક ક્રિયાનો હેતુ શું? કોષ બનવાની ક્રિયા. એમ તો એમાં પૂરક હોય, એટલે એના સંદર્ભને ધ્યાનમાં લીધો આપણે. એમ ઠીક છે ને? જી. બીજું કોઈ સવાલ? એક બે સવાલ લઈએ, બાકીના કાલે લેવું. હા, વાંધો નહીં. કહી દો. માઇક આપો, ઝડપથી આપજો.
કોઈ પરમાણુ જીવન પરમાણુ દેવ કે દિવ્યતા પામી જાય તો એ કોઈ પણ રીતે કોઈને હેલ્પ કરી શકે? કાલે જોઈએ. ઓકે. કાલે મૂળભૂત એ ભાગમાં જ જવું છે એટલે. બીજું કોઈ આટલે સુધીમાં કોઈ આના અનુસંધાનમાં કઈ? હા, શ્રેષ્ઠતાથી મારી જાતને હું સન્માનિત કરીશ. સોરી, શ્રેષ્ઠતા એનાથી હું મારી જાતને સન્માનિત કરું. હા, શ્રેષ્ઠ થાય એટલે સન્માનિત થાય જ. હા, પણ એ તો અહંકાર નો કહેવાય. અહંકાર ના થયો કહેવાય. એટલે કઈ રીતે? દાખલા તરીકે કે જ્ઞાનની બાબતમાં આ બધા કરતા શ્રેષ્ઠ. એ રીતે હું અભિવ્યક્ત થતો હોઉં એ રીતે તો અહંકાર થાય. હું એવી રીતે અભિવ્યક્ત થતો. કેવી રીતે? જો મને બધી ખબર પડે, તમને કોઈને પડે? એ રીતે હું વ્યક્ત થતો હોઉં તો થાય. પણ મારી શ્રેષ્ઠતા કોઈ હોય હજી છે નહીં કાંઈ એવી. આ બધું મારામાં સૂચના સ્વરૂપે છે. એની કાલે આપણે જોવું, આના સ્તર છે તો સૂચના સ્વરૂપે છે. અને જો મને હું એવી રીતે વ્યક્ત થાઉં કે હું જ્ઞાની થઈ ગયો છું તો એ સન્માન નથી, એ અહંકાર જ છે. બેન ભાગ પાડો, એ અહંકાર જ છે. ઠીક છે? પણ હું જ્યાં છું ત્યાં મારી સ્થિતિ મને ખબર હોય કે હું અહીંયા પહોંચ્યો છું, આગળનું આટલું ખેડાણ બાકી છે, અને મને આમાંથી કોઈ એમ દેખાય કે મારા કરતા આગળ છે, વાત કરે ને ત્યાં ખ્યાલ આવી જાય. વાત કરે ત્યાં ખ્યાલ આવી જાય કે આ કઈ ગતિએ છે. હે ને? તમે આ સમજ્યા પછી હવે નરસિંહ મહેતાને વાંચો તો તમને તરત ખ્યાલ આવશે કે નરસિંહ મહેતા ક્યાં હતા. હવે તમે આ વાંચો તો ગંગા સતી ક્યાં પહોંચ્યા હતા એ તરત ખ્યાલ આવશે. એના શબ્દો એને અહીં હોવું જરૂરી નથી. એની લાઈન વાંચો ત્યાં ખબર પડશે કે કઈ કઈ બાબતને ઓળખી ગયા હતા અને કઈ કઈ બાબત બાકી હતી. તો એવી રીતે હું તમારી સાથે વાત કરીશ અને જીવીશ. હવે સમજી લો કે વાત કરું કાંઈક ને જીવવું કાંઈક તો અહંકાર થયો પાછો. તો વાત હજી એટલે જ હું કહું છું કે મારા જીવવાના સ્તર ઉપર હજી એટલું બધું કંઈ આવી ગયું હોય એવું મને દેખાતું નથી. પણ હા, એ પ્રક્રિયામાં છું એ પાકું. અને એ મને 100% ખબર છે કે પ્રક્રિયામાં હું ચડ્યો છું. ઓકે, બીજું કઈ? બ્લેક મેજિક કે ડાર્ક એનર્જી એવું કઈ હોય છે? આમાં એવું કઈ છે નહીં. ડાર્ક એનર્જી એટલે કઈ કહેવા માંગો? દાખલા તરીકે મતલબ કોઈ કહે કે હું આમ તારા ઉપર આવું તંત્ર મંત્ર કરી નાખું કે એવું. તો ભ્રમિત ઉપર ભ્રમિત છે એ કરીએ કે જેમ કે દાખલા તરીકે જ્યોતિષી આવ્યા, મને કીધું અને હું માની લેત તો મારા ઉપર ડાર્ક મેજિક થાત. એણે કીધું એ મેં કરવા માંડ્યો. ઠીક છે ને? તો મારો અધિકાર હું કોઈને ન આપું તો મારા ઉપર કાંઈ કામ ન કરે. ડાર્ક મેજિકને આપણે એવું જોઈએ કે જે પ્રવાહ છે એના વિપરીત જવું એટલે ડાર્ક મેજિક. એવી રીતે જોઈ શકો તમે. ઓકે, તો હજી છે? ઓકે ઓકે. કર્મ મતલબ કોઈ સાથે સારું કરીએ તો સારું મળે. કર્મ 9 પ્રકારના છે. કર્મ 9 પ્રકારના છે. એ 9 પ્રકાર છે, અધ્યયન બિંદુમાં આવે છે. તો આપણે ત્યારે ભેગા થવું ત્યારે જોવું, કેમ કે અત્યારે હવે બહુ લાંબુ પડી જાય એટલે આપણે અત્યારે રહેવા દઈએ. નમસ્કાર, થેન્ક યુ, ધન્યવાદ. કાલે પાછા મળીએ.